સ્વીટી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ ટેસ્ટી ગવારનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું. આ ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. અને ફ્રેન્ડ્સ, તમને જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. શાક બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ સરસ કૂણી ગવાર લીધી છે, જેના નાકા કટ કરીને આ રીતે એને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારવાની છે. પછી એને 10 મિનિટ માટે મેં પાણીમાં પલાળી રાખી હતી અને હવે આનું પાણી નિતારીને ફરી એને એકવાર સરસ રીતે ધોઈ લેવાની. હવે શાક વઘારવા માટે કુકરમાં 4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તમારે આ શાક ઓછા તેલમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય, પણ શાકમાં જો તેલની ક્વોન્ટિટી થોડી સરખી રાખશો તો એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે આમાં થોડી રાઈ ઉમેરી દેવાની, પછી થોડો અજમો લેવાનો જેને હાથથી મસળીને ઉમેરવાનો છે. આની સાથે 1 ચમચી વાટેલા લીલા મરચાં ઉમેરવાના, પછી અડધી ચમચી હળદર ઉમેરવાની. હવે જે ગવાર સમારીને રાખ્યો છે એ આમાં એડ કરવાનો. આ જ સમયે આપણે આમાં છીણેલું ટામેટું ઉમેરી દેવાનું છે. પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું, સાથે જ 2 ચમચી ધાણા જીરું અને 1 ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું. ફરીથી મસાલાને આમાં મિક્સ કરી દેવાના છે. હવે આ રીતે મસાલાની સાથે ગવારને આપણે 1 મિનિટ માટે સાંતળવાનો. આ રીતે બધું સંતળાઈ જાય એ પછી આમાં પાણી ઉમેરવાનું. હજુ આમાં આપણે આગળની પ્રોસેસ કરવાની છે, એટલે પાણીની ક્વોન્ટિટી વધારે રાખી છે. હવે પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લેવાની. તો હવે એક વાટકામાં કે બીજા કોઈ વાસણમાં અડધો કપ ચણાનો લોટ લેવાનો. આમાં થોડું મરચું, 2 થી 3 ચપટી જેટલી હળદર અને થોડું મીઠું ઉમેરવાનું. ઢોકળીના લોટમાં આપણે ચપટી જેટલો ખાવાનો સોડા પણ ઉમેરવાનો છે. આમાં 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરવાનું. પહેલાં બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે. આ રીતે આ મિક્સ થઈ જાય એ પછી થોડું પાણી ઉમેરીને આનો લોટ બાંધવાનો છે. ચણાના લોટમાં ખૂબ જ ઓછી પાણીની જરૂર પડતી હોય, એટલે પાણી સાચવીને ઉમેરવાનું. તો આ રીતે વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો. સહેજ તેલવાળો હાથ કરીને લોટને સરસ રીતે મસળી લેવાનો છે. તો હવે આ લોટ એકદમ સરસ રીતે મસળાઈ ગયો છે. તો હવે શાકમાં પાણી પણ ઉકળવાનું શરૂ થઈ ગયું છે. તો જે લોટ આપણે બાંધીને રાખ્યો છે એનો આ રીતે લુઓ બનાવી દેવાનો. પછી કાતર કે ચપ્પાની મદદથી આ રીતે નાની નાની ઢોકળી કટ કરવાની છે અને પાણી ઉકળે એ પછી જ આ પ્રોસેસ કરવાની. ઢોકળી ઉમેર્યા પછી શાકને આ રીતે આપણે ખુલ્લું જ 2 મિનિટ માટે ઉકળવા દેવાનું. આ સમયે જ આપણે આમાં 1 ચમચી ગોળનો ભૂકો કે થોડી ખાંડ ઉમેરવાની. તમે જો આમાં થોડું ગોળ કે ખાંડ ઉમેરશો તો શાકમાં જે બધા મસાલા ઉમેર્યા છે એની ફ્લેવર ખૂબ જ સરસ લાગતી હોય છે, પણ તમારે જો ગળપણ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. 2 મિનિટ પછી તમે જોશો તો ઢોકળી આ રીતે ફૂલીને ઉપર આવવા લાગી હશે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આની 3 વિસલ કરી લેવાની છે. કુકરની વિસલ થઈને કુકર ઠંડુ થાય એટલે આને ચેક કરી લેવાનું. શાકમાં થોડો રસો છે તો આપણે આને સહેજવાર માટે ગેસ ઉપર મૂકી દઈશું. તો હવે તમે જોઈ શકો છો શાકમાંથી તેલ અલગ થવા લાગ્યું છે. આ ટાઈમે આપણે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની અને એકદમ થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે. હવે શાકને સરસ રીતે હલાવી લેવાનું. અત્યારે જે માપ લીધું એનાથી તમે 2 વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થાય છે. આ રીતનો આનો રસો હોય ત્યારે ગેસ બંધ કરી દેવાનો, કેમ કે આમાં આપણે ચણાના લોટની ઢોકળી એડ કરી હોય એટલે શાક જ્યારે ઠંડુ થાય ત્યારે હજુ પણ એ થોડું ઘટ થતું હોય છે. તો ગેસ બંધ કરીને શાકને નીચે ઉતારી લઈશું અને 5 મિનિટ આ સીજે પછી એને સર્વ કરીશું.